તો દુબઈમાં હુમલા અંગે યુએઈનું મોટું નિવેદન। યુએઈના મતે અમારા દેશો પર 1000થી વધુ હુમલા થયા। અમારી સેનાએ ઈરાની હુમલાને નિષ્ફળ બનાવ્યા। ઈરાનના હુમલા બાદ અમને આત્મરક્ષાનો અધિકાર છે એવી વાત કરી યુએઈએ। અને આત્મરક્ષા માટે જ વળતો હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે। દુબઈમાં હુમલા અંગે યુએઈએ આ મોટું નિવેદન આપ્યું। યુએઈના મતે અમારા દેશો પર 1000થી વધુ હુમલાઓ થયા। અમારી સેનાએ ઈરાની હુમલાને નિષ્ફળ બનાવ્યા અને ઈરાનને હુમલા બાદ આત્મરક્ષાનો અધિકાર હોવાની વાત યુએઈએ કરી। દુબઈમાં જે પ્રમાણે હુમલાઓ થયા તેના કારણે અનેક પ્રવાસીઓમાં પણ ભય જોવા મળ્યો। અનેક પ્રવાસીઓ ત્યાં ફસાઈ પણ ચૂક્યા છે, જેમને પરત લાવવાની કામગીરી ભારત સરકાર કરી રહી છે અને એટલા માટે જ આજે સ્પેશિયલ ઉડાન પણ ભરવામાં આવશે। સ્પેશિયલ ઉડાન મારફત અનેક ભારતીયોને ત્યાં ફસાયેલાને પરત લાવવામાં આવશે।